श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। सौंदर्य निजरतगतम प्रकटितम स्त्री गुण भावात्मकम पुरुपंच पुनस्दंतर्गतम प्राविविशत स्वप्रिय संश्लिष्टार्वो भैर्वरस्मय कृष्ण हियत साक्षिकम रूपम त्रततृतीयात्मकम परम विद्येयम सदाशिवल्लभम। प्रियजनों, सत्संग अनुरागी प्यारा वैष्णव, आप सर्वने मारा जय श्री कृष्ण। આપણે સત્સંગની ધારાને અવિરતપણે શ્રી ભગવત કૃપાથી, શ્રી મહાપ્રભુની કૃપાથી આપણે સર્વ આમને સામને ભગવત ગુણાનુવાદનું ઉચ્ચારણ કરી રહ્યા છે। ભલા વૈષ્ણવ, ગઈકાલે ભક્તિની સુદૃઢતા માટે, ભક્તિની વૃદ્ધિ કરવા માટે, એની સ્થિરતા માટે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર અન્યાશ્રય વિષય અંતર્ગત આપણે એને શ્રવણ કરી ચૂક્યા છે। આજના સત્સંગ જ્યારે હું લેવા જઈ રહ્યો છું ત્યારે મને શ્રી હરિ પ્રભુચરણની યાદ આવે, આપશ્રીના એ વચનામૃતની યાદ આવે, આપશ્રીની આજ્ઞા મને યાદ આવે। અને આમે સત્સંગની જે મહત્તા બતાડી છે, શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી બી બતાડી છે કે ભગવત નામ આપણું ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે એટલો સમય પણ ભગવદ નામ આપણા અંતઃકરણ, આપણા હૃદયમાંથી ન છૂટવું જોઈએ। ત્યારે શ્રી હરિ પ્રભુચરણ એક વખત એવો સુંદર પ્રસંગ કહે છે કે વાલા વૈષ્ણવજનો, શ્રી ઠાકોરજીના 6 ચરણ છે। શ્રી ઠાકોરજીના 6 ચરણ છે, એમાંથી ગમે તે એક ચરણનો જીવ જો દ્રઢાશ્રય કરી લેશે તો સર્વગઈને ફલાત્મક બની જશે। સામાન્ય આપણે થોડો વિચાર કરીએ તો આ વાક્ય રચના કે શ્રી ઠાકોરજીના 6 ચરણમાંથી એક ચરણ, તો કુતૂહલવશ એક પ્રશ્ન જાગે કે પ્રભુ દ્વિભુજ છે, ચતુર્ભુજ છે, આપણે દર્શન કર્યા છે, ઠાકોરજીના 2 હસ્તના આંખ વિચોલી લીલામાં ચતુર્ભુજ છે, આ 6 ચરણની વાત કરે છે। તો આપ શ્રી ખુલાસા કરતા કહે છે કે શ્રી ઠાકોરજીના 2 ચરણ આધિદૈવિક છે, 2 ચરણ આધ્યાત્મિક છે અને 2 ચરણ આધિભૌતિક છે। જે ઠાકોરજીના 2 આધિદૈવિક ચરણની પ્રથમ વાત કરે છે, તો મારા પ્રાણપ્રેશ પ્રીતમના 2 આધિદૈવિક ચરણ કયા? તો આપ શ્રી દર્શન કરાવતા એવું હૃદયમાં ભાવ ભરી રહ્યા છે કે જે સારસ્વત કલ્પમાં જે શ્રી ઠાકોરજી સાક્ષાત મનવંત પ્રભુ જે લીલાઓ કરી રહ્યા છે, એ લીલાયુક્ત વખતના આપશ્રીના એ 2 આધિદૈવિક ચરણ મેં ઘણી વખત સત્સંગના માધ્યમથી એવું કહેવા જઈ રહ્યો છું કે મારા પ્રભુ કેટલા કોમળ છે અને એના ચરણારવિંદ કેટલા કોમળ છે। એના ઉપમા આપું છું ત્યારે હું કહું છું કે આ જગતમાં સૌથી કોઈ કોમળમાં કોમળ કોઈ હોય તો જલની સપાટી, જલની સપાટીમાં આંગળી મૂકીએ તો તુરંત એમાં જાય એટલી કોમળ સપાટી છે। એનાથી કઈસો ગણા કોમળ શ્રી ઠાકોરજીના આધિદૈવિક ચરણારવિંદ છે કે જ્યારે પ્રભુ પધારે છે ગૌચારણ લીલામાં તો વ્રજભૂમિ માખણથી પણ અધિક કોમળ થઈ જતી હતી। જ્યાં જ્યાં મારા શ્રીજી ચરણ ધરે ત્યાં ત્યાં વ્રજભૂમિ માખણથી અધિક કોમળ થઈ જતી હતી, કારણ કે પ્રભુના ચરણારવિંદ એટલા કોમળ છે, એટલા સુંદર છે, એટલા માધુર્યવાળા છે। ઠાકોરજી જ્યારે નંદાલયના પટાંગણમાં બાળલીલા કરી રહ્યા છે અને બાળલીલા જ્યારે કરે છે તો એ બાળલીલાના પ્રસંગો જ્યારે યાદ આવે, ઠાકોરજીની છબી જે આપણા હૃદયમાં અંકિત થઈ જાય કે પ્રભુ કેટલા સુંદર દેખાતા હશે। એક આધિભૌતિક જગતનું એક નાનું બાળક હોય, એક તો કોમળ હોય, સુંદર હોય, તો આપણને એનાથી એને જોઈને કોઈનું પણ બાળક જોઈને આપણા હૃદયમાં એક આનંદ,
એક પ્રેમ પ્રગટ થઈ જાય છે, એને વહાલ કરવાનું મન થાય. ત્યારે સારસ્વત કાળ મારે ઠાકોરજી નંદાલયના પટાંગણમાં જે બાળ લીલા કરતો હશે અને કરતા હતા કે જ્યારે આપશ્રી ઘૂંટણિયા કાઢીને જ્યારે જતા હોય અને આપશ્રીના ચરણમાં શ્રી યશોદા મૈયાજી નુપુર બાંધ્યા છે, કમરમાં સુંદર એ ઘૂઘરીવાળો દોરો બાંધ્યો છે અને આપશ્રી એવા ખેલતા ખેલતા પધારતા હોય, એ ચરણામૃત અત્યાધિક ગુલાબી કોમળ, એ આધિદેવિક ચરણ. અન્યથા બીજા પરિપ્રેક્ષમાં કહું તો શ્રી ઠાકોરજીએ જે લીલાઓ કરી છે, જે વ્રજભક્તોએ આપશ્રીના ચરણનું સેવન કર્યું છે. અને ગઈકાલના સત્સંગમાં કીર્તનની અનાયાસે મારા હૃદયમાંથી નીકળી હતી, એનું અનુસંધાન એ પૂર્તિ કરે છે કે વંદો ચરણ કમલ જગદીશ જે ગોધન સંગ થાય. આ ચરણારવિંદની વાત છે. જે પદ કમલ ધોરી લપટાને ગોપીન ઉરલાય. એ લીલા પ્રસંગ તો સુંદર છે, પરંતુ એ વ્રજભક્તોને એ ચરણારવિંદનો દ્રઢાશ્રય પ્રાપ્ત થયો છે. એ આદિદેવિક શ્રી હરિજી બે ચરણની વાત કરે છે. તો એ તો આપણા માટે દુષ્કર ને દુર્લભ છે કે સારસ્વત કલ્પમાં આપશ્રી બિરાજતા હતા. અત્યારે 100% આપણા ઘરમાં બિરાજ છે અને ઘરમાં બિરાજતા પ્રાણપ્રેષ્ઠના જે ચરણારવિંદ છે એ આધિદેવિક છે. માટે નિત્ય આપશ્રીના ચરણનો સ્પર્શ આપણે કરવો જોઈએ. અને આપશ્રીના ચરણ સ્પર્શ કરવાથી સેવકને એ ચરણારવિંદમાંથી સ્નેહ રજ પ્રાપ્ત થાય છે, પ્રભુ પ્રત્યેનું પ્રેમનું દાન કરે છે. તો બે આધિદેવિક ચરણનો દ્રઢાશ્રય કરવાથી ફલાત્મકપણું પ્રાપ્ત થાય છે. બીજા બે ચરણ આપશ્રી કહી રહ્યા છો કે વેદ અને ઉપનિષદ એ શ્રી ઠાકોરજીના આધ્યાત્મિક બે ચરણ છે. વેદ અને ઉપનિષદ સંસ્કૃત ભાષામાં આપશ્રીના ગ્રંથો બિરાજે છે. જેને પાન કરવો હતો, જેને સમજવા માટે આ અલ્પ બુદ્ધિ, આપણી અલ્પ બુદ્ધિ છે, અજ્ઞાનથી ભરેલું મન છે, એ આધ્યાત્મિક ચરણથી આપણને એનો પણ આશ્રય આપણે કરવા અસમર્થ છે. તો જીવ પાસે કયા બે ચરણ રહ્યા? આધિદેવિક ચરણારવિંદ સારસ્વત કલ્પની લીલા. તો એ લીલાના ચરણારવિંદનો દ્રઢ આશ્રય ક્યારે પ્રાપ્ત થાય? નિત્ય આપશ્રીની સન્મુખતામાં સેવાકીય અને ભગવત ગુણાનુવાદથી સન્મુખતાનું સેવન કરીશું અને તે વખતે હૃદયમાં એ સાક્ષાત શ્રી ઠાકોરજી લીલાનો આવિર્ભાવ હશે. તો આપશ્રીના ચરણારવિંદ આધિદેવિક તો છે જ, પરંતુ એનો રસ અનુભવ ત્યારે થશે કે જ્યારે આપણા હૃદયમાં એ લીલા ઉજાગર થશે. ત્યારે જ્યારે સારસ્વત કલ્પમાં વ્રજભક્તો ગોપ સખા ઇત્યાદિને આપશ્રીની સન્મુખતાનું સેવન હતું, આપશ્રી પ્રગટ ત્યાં પ્રત્યક્ષ સાપેક્ષ લીલાઓ કરી છે, એમને ચરણારવિંદ પ્રાપ્ત થયા છે. અને આધ્યાત્મિક ચરણારવિંદ માટે આપણી ના સમજ બુદ્ધિમાં અવિદ્યાથી ભરેલા આ હૃદયને એ વેદ ઉપનિષદ જેવા પવિત્ર ગ્રંથો આપણને સમજાય નહીં. તો આપણી પાસે આધિભૌતિક બે રહે છે. તો આધિભૌતિક બે ચરણારવિંદની વ્યાખ્યાતા કરતા આપશ્રી કહી રહ્યા છો, એક છે શ્રીમદ ભાગવત અને એક છે સત્સંગ. શ્રીમદ ભાગવત જે છે, દ્વાદશ સ્કંદ શ્રી ગોવર્ધન ધરણનું વાંગ્મય સ્વરૂપ કે જેમાં દ્વાદશ સ્કંદમાં 1000 શ્લોક છે સંસ્કૃત ભાષામાં. હવે એ સંસ્કૃત ભાષા શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ જીવનમાં અનેક વાર બધા વૈષ્ણવજનો કર્યું જ હશે, અનેક વખત કર્યું હોવા છતાં શ્રીમદ ભાગવત એક એવો રસનો સાગર છે, એવો રસનો સાગર છે, એમાંથી જેટલું ઉલેચો જેટલું ઉલેચો તો એ પૂર્ણ રહેશે, તો બી પૂર્ણ રહેશે. અત્યાધિક પ્રભુની લીલાઓ બિરાજે છે. તો આજના સંપ્રાત સમયમાં માણસ આજે ભૌતિક જગતમાં લૌકિક વ્યવહારમાં પોતાના નિજી સ્વાર્થના વ્યવહારોથી એટલો બધો વ્યસ્ત છે કે એની પાસે આવા શાસ્ત્ર ગ્રંથોનો આશ્રય કરવો નથી કરી શકતો. સમયનો તકાજો છે એવો કે નથી કરી શકતો. હૃદયમાં ભાવના છે કે નહીં, મારે શ્રીમદ ભાગવતનું પારાયણ કરવું જોઈએ, મારે એનું ગ્રંથનું વાંચન કરવું જોઈએ, મારે સમજવું જોઈએ. આપશે એના પરથી લખેલી સુબોધિનીજીને સમજવા જોઈએ, એની ટીકાઓને સમજવી જોઈએ, એની કારિકાઓને સમજવી જોઈએ. પરંતુ આપણી પાસે એટલો સમયનો અવકાશ નથી. તો આપણી પાસે સરળ સુલભ શું છે? તો શહેરાઈ ચરણ કે સત્સંગ. નિતાંત સત્સંગ અગર પ્રાપ્ત હશે તો પણ એ ફલાત્મક છે. શહેરાજી બહુ સરળ ભાષામાં સમજાવી રહ્યા છે
સત્સંગ હોવો જોઈએ. અને જેને જેને સત્સંગ પ્રાપ્ત થયો છે, મેં ગઈકાલે દુષ્ટ સંઘની વાત કરી હતી કે જે ભગવદ ભાવનું જ્યારે ખંડન જ્યાં થતું હોય, શ્રી ઠાકોરજી ભગવદ નામ જે ભૂલાવે એવો સંઘ હોય, એનાથી અત્યાધિક કોઈ દુસંગ નથી. અને જે પ્રભુની યાદી દેવડાવે, જે પ્રભુમાં પ્રીતનું વર્ધન કરે, જે આપણા હૃદયમાંથી અવિદ્યાઓ દૂર કરી પ્રભુ માટેની પ્રેમની જ્યોતને પ્રગટાવે, અને એવાનો સંગ પ્રાપ્ત થવાથી એમાં સત્સંગાત્મક શ્રી ભગવદ્ ગુણાનુવાદનું ચરવણ થતું હોય છે. અને એનો પ્રકાશ છે હરાયચરણે બતાવ્યો છે કે જ્યારે આપ શ્રી વચનામૃત કરો નિજ અંતરંગ વૈષ્ણવ સાથે, અને વચનામૃત કર્યા પછી એ અંતરંગ વૈષ્ણવ પોતે એકાંતિક જગ્યાએ જાય અને આપશ્રી જે વચનામૃત કર્યા છે એ દરેકના હૃદયમાં, કારણ કે દરેકના હૃદયમાં સ્વતંત્ર ભાવ બિરાજે છે. અને સ્વતંત્ર ભાવ બિરાજથી આપશ્રીને કહેવાનો તાત્પર્ય આપશ્રીએ કીધેલા વચનામૃતમાં ગૂઢ રહસ્યો, અને જ્યારે એ એકબીજાથી રહસ્યો પ્રગટ કરતા હોય છે એ ભગવદ્ મંડળીમાં, અને તે વખતે જ્યારે એ ચરણમાં એટલા તલ્લીન થઈ જતા હોય છે, ત્યારે ત્યાં મધ્યમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. અને આ પ્રકાર નિત્યનો હતો. ત્યારે કોઈક વૈષ્ણવે જ્યારે શ્રી હરાય પ્રભુ ચરણને કીધું, હરાય મહાપ્રભુજીને, કે આ પ્રકારથી આ વૈષ્ણવ જઈ અને અહીંથી એકાંતિકમાં બેસી અને આપશે વચનામૃત કરેલા પર સત્સંગ કરી રહ્યા છે. શ્રી હરાયજીને પણ કુતૂહલ થયું. શ્રી હરાયજી પણ એક દિવસ એમની પાછળ ગયા અને દૂરથી જ્યારે દેખે છે તો આ ભગવતીજાનો જ્યારે સત્સંગ કરી રહ્યા છે એની મધ્યમાં શ્રી ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. અને એ જ્યારે દર્શન થાય છે ત્યારે આપસીના મુખમાંથી સહજતા ત્યાં કીર્તન પ્રગટ થાય છે કે હો વારી ને વલ્લભીયન પર મેરે તનકા કરું બિછોના શીશ ધરું ઇનકે ચરણંતર. કે આવા મહદ ભગવદીઓ, કે આટલું બધું ભગવાનના ગુણાનુવાદમાં તાદાત્મ્ય થઈ જાય છે અને પ્રભુ એ લીલારસનો આનંદ લૂંટી રહ્યા છે. તો આ પ્રકારની વડે શ્રી હરાયજીએ કરી છે. આ સત્સંગનું મહાત્મ્ય એટલું અત્યાધિક છે. જ્યારે આપણે ભગવદ્ ગુણાનુવાદ, આપણે ગઈકાલે ભક્તિ ઉપર અન્ય શરીરનો આપણે પહેરો ભરવાની વાત કરી કે આપણા ભક્તિ રસનું રક્ષણ કરવું હોય તો અસમર્પિત વસ્તુનો ત્યાગ કરો, અન્યાશ્રય ત્યજો, અનન્યતા પ્રાપ્ત કરો, દ્રઢ આશ્રય સિદ્ધ કરવાનો છે. તો આ બધા પ્રકારના જેને સદગુણ કહેવામાં આવે છે, પુષ્ટિમાર્ગીય મેળ છે, એ આપણા હૃદયરૂઢ ક્યારે થશે કે ભગવતીના સંગમાં સત્સંગના માધ્યમથી થશે. અને સત્સંગના માધ્યમથી અગર ભગવદ્ ગુણાનુવાદથી પ્રભુમાં પ્રીત જાગી છે, તો પ્રભુની પ્રીત જાગી હોય તો એની રસગોપ્યતા પણ એટલી જ અત્યાધિક આવશ્યક છે. શ્રી ઠાકોરજીના ભગવદ્ ગુણાનુવાદથી હૃદયમાં જ્યારે પ્રીત જાગી જાય અને આપણે ભગવદ્ નામમાં આસક્ત થયા હોય તો એ રસગોપ્યતા આપણા હૃદયમાં જ રાખવાની હોય. પ્રગટ કીએ રસ જાય, પ્રગટ કીએ રસ જાય. જો એક સુંદર નાનો પ્રસંગ કહું. એકચ્યુઅલી આજે તો નિસાધનતા પર વાત કરવાનો મારા હૃદયમાં ભાવ હતો, પરંતુ સત્સંગમાં બેઠા પછી તો શ્રી આચાર્ય મહાપ્રભુજી જે હૃદયમાંથી પ્રગટ થાય એવું બોલી રહ્યો છું. તો એક ભગવદી હતા, વૈષ્ણવ હતા. તો એ ભગવદ નામ પ્રચુર બચપણથી ભગવદ નામ લે, ભગવદ નામ એટલું તલ્લીન, પોતે બસ ભગવદ રસમાં જ રહે, ભગવદ રસમાં, સંસારમાં બિલકુલ અનાસક્ત. ભલે પોતાના મા બાપ હતા, ઘર હતું, બધું હતું, પરંતુ એમને કોઈ આસક્તિ નથી. કેવળ ભગવદ નામમાં મસ્ત રહે, ભગવદ નામ લયા કરે, તે પણ ગોપ્યતાથી લે. ઘરના સભ્યોને પણ ખબર નથી કે એ ભગવદ નામ લઈ રહ્યા છે. એટલી બધી ભગવદ આસક્તિ, અને આસક્તિમાં પ્રેમ જે હતો, પ્રેમની ગોપ્યતા પોતે પોતાના હૃદયમાં જ રાખતા હતા. એમ કરતાં કરતાં આ મુક્ત અવસ્થામાં આવ્યા. મુક્ત અવસ્થામાં એટલે મા બાપે લગ્નનો વિચાર કર્યો કે હવે એમને લગ્ન કરાવવાના છે. અને આ વૈષ્ણવને સંસારમાં બિલકુલ આસક્તિ નથી, સંસાર કરવાનું સહેજ પણ મન નહીં, બસ પોતે અને પોતાનું ભગવદ નામ, પ્રભુમાં એટલી પ્રીત, એટલી અનન્યતા, એટલો દ્રઢ આશ્રય. પરંતુ ઘરના વડીલોની જે વાત છે એનું ઉલ્લંઘન તો થાય નહીં, કારણ કે ઉલ્લંઘન થાય તો લોક ટીકા, નિંદા ઇત્યાદિ વગેરે બધું થાય. તો શું કરવું? શું? આ જ પ્રકારથી જ્યારે વાત ચાલી છે અને એમને માટે કોઈક સ્ત્રીનું પસંદગી પણ થઈ છે. હવે ભગવદી તો પોતે હતા, હૃદયથી ભગવદી હતા. તો એ સ્ત્રી જે હતી, જો ભગવતી ઠાકોરજી કૃપાનો સાગર છે, જેને જેવો સંગ જોઈએ તેને તેવો સંગ કરાવે છે.
તો આ સ્ત્રી પણ એટલી જ ભગવતી અને એ જ પ્રકારે એને પણ કોઈ સંસારમાં આસક્તિ નથી. એ પણ આ જ રીતે વિવસ્થાથી મા બાપની વાતને લગ્નના પ્રસ્તાવને પોતે સંમત થઈ જાય. તો વિચાર કરે કે મને કેવો પતિ મળશે, મને ભગવત ભાવ વાળો મળશે કે નહીં મળે. અગર જો નહીં મળે તો મારું જીવન કેવું જીવાશે. હવે આ તો પ્રાચીન કાળના, અત્યારે આપણે બધા સમજી વિચારીને બધું, અત્યારની પ્રથા જુદી છે. તે વખતની મા બાપ જે પાત્ર નક્કી કરે પાત્ર જોડે લગ્ન થતા હોય છે. લગ્ન થયા, બંને જણ હૃદયથી પ્રભુના ભક્ત હતા, પણ બંને જણની ગોપ્યતા કે ન એને કે ન એને ખબર પડે. લગ્ન થયા છે, મધુર રજનીનો પ્રથમ દિવસ હતો. તો ભગવતીએ તો પોતાની સૈયા અલગ કમરામાં કરી અને એની પત્ની જે એની સૈયા અલગ કમરામાં કરી અને પોતે કીધું કે તમે આપ અહીંયા સૂજો, હું અહીં આગળ સૂઈ જઈશ. ભગવતી સૂઈ ગયા. આ ક્રમ ચાલે. એ પત્ની જે સ્ત્રી હતી વિચાર કરે કે આ સાલો નથી, ભગવાનનું નામ દેતો નથી, સેવા કરતો, કંઈ કશું કરતો નથી, અને આ કેમનું જિંદગી જવાની, કોઈ જાતની રસ વહીનું છે. ભગવતી છે ને એને મનમાં ભગવતીને મનોરથ હતો, મને કોઈ ભગવતી સાથે લગ્ન થવા જોઈએ. હવે આ વિષ્ણુરાજ પોતે અવિરત ભગવતનામ હૃદયથી રહેતા હતા. એક વખત રાત્રિનો સમય હતો. રાત્રિના સમયે આ ભગવતી પોતે બસ અષ્ટાક્ષરનો જાપ કરી રહ્યા હતા, ભગવતનામ લઈ રહ્યા હતા. એવા એટલા બધા તલ્લીન હતા કે આપ સૂઈ ગયા હતા, પણ સુવાપણામાં પણ ભગવત નામના સ્પંદનો બહાર પ્રગટ થતા હતા, ભગવત નામના ધ્વનિઓ બહાર પ્રગટ થતા હતા. એટલે પેલી બીજા કપડામાં સૂતેલી સ્ત્રી હતી, એને વિચાર્યું કે આ કોણ ભગવતનામ, આ તો ભગવતનામ કોઈ લેતા જોયું, સાંભળ્યું બી નથી. અને જોયું તો એ તો પોડેલા છે, પરંતુ ભીતરમાંથી એમના રોમમાંથી અષ્ટાક્ષર પ્રગટ થયા કરતો હતો, એ ધ્વનિ પ્રગટ થતા હતા. અને આ સ્ત્રીને થયું કે આ તો સાચા ભગવતી છે, ભગવત કૃપાએ મને આ ભગવતીનો સંગ પ્રાપ્ત કરાવ્યો, મેં હમણાં સ્વરૂપને ન ઓળખી શકી. ચરણબાઈને રુદન કરવા લાગી, મને ક્ષમા કરો, મેં તમારા જ્યારે રુદન કરી છે ત્યારે પેલા ભગવતી ચોકીને સૈયામાં જાગી ગયા કે દેવી શું થયું, કેમ રુદન કરો છો? તો દેવી કહે છે કે મેં આપણા સ્વરૂપને ન ઓળખ્યું, આપ તો મહાન ભગવતી છો. તો કે તને કેમ ખબર પડી? તો કે આ પોડી ગયા હતા, પણ આપણા રોમમાંથી ભગવત નામ અષ્ટાક્ષર પ્રગટ થતું. આટલું સાંભળ્યું ત્યારે ભગવતી, હે મારી પ્રભુની ભક્તિ બહાર પ્રગટ થઈ ગઈ. આ સ્ત્રી જાણી ગઈ અને જ્યાં આગળ એ હાય લાગી છે કે મારું ભગવત નામ આને ખબર પડી ગયું, અને ત્યાં ને ત્યાં પ્રાણ નીકળી ગયા. જ્યારે એને પ્રાણ નીકળી ગયા છે વૈષ્ણવરાજના, તો પેલી પત્ની એ બી ભગવતી હતી. પ્રભુ આ ભગવતીનો સંગ પ્રાપ્ત કરાયો અને આના પ્રાણ જતા રહ્યા, તો હું કેમ કરીને જીવીશ? કે આ ભગવતીનો સંગ, તો એના સંગ માટે પોતાના પણ પ્રાણ ત્યાં નીકળી ગયા છે. તો આ ભગવદ નામ ગુણાનુવાદ જે કરીએ છીએ, એ ગુણાનુવાદ જે હૃદયમાં પ્રીત જાગી હોય માટે વાલા વૈષ્ણવ, આપણે સેવા કરીએ, સેવા સમયમાં જે કંઈ કરતા હોય અથવા તો સેવા સમયના સ્વાનુભવ અનુસરમાં લેતું આપણું ભગવદ નામ હૃદયમાં, એ જે કંઈ પ્રભુ સુખાર્થનું જે કંઈ કરતા હોય એ અન્ય લોકોને કહેવાય ન, પ્રગટ કીએ રસ જાય. જો અગર તમે બહાર જો કહેશો કે હું તો ઠાકોરજી આમ લાલ લડાવું છું, હું તો આમ કરું છું, આજે તો મેં આમ કર્યું હતું, આજે તો મેં સામગ્રી આવી બનાવી હતી, આજે મેં પ્રભુને આ રીતે ઝૂલાયા, આ વગેરે વગેરે સેવાકીય પ્રકાર, અથવા તો તમે ગુણાનુવાદ કરતા હોય, પાઠ કરતા હોય, સ્તોત્ર શ્રવણ કરતા હોય કે સત્સંગ કરતા હોય, ગમે તે કરતા હોય, તો એનાથી શું થશે કે સેવાકીયમાં જે પ્રગટ થતો આનંદ, ભગવત ગુણાનુવાદથી જે હૃદયમાં પ્રગટ થતો આહ્લાદક, એ જો પ્રગટ કરી દેશો ને તો એ તમને પછી આનંદ અને આહ્લાદક આવે નહીં. તો એ આનંદ અને આહ્લાદક હૃદયમાં એનો સ્વાદ જો લેવો હશે તો આપણે ક્યારેય પણ આપણા ઠાકોરજીને જે કંઈ સુખાત્મક પ્રકારથી જે કંઈ કરતા હોય એ કોઈને કહેવાની જરૂર નથી હોતી, ક્યારે નહીં કહેવું જોઈએ. હા, કોઈ આપણાને પૂછ્યા વગર કંઈ કોઈ સલાહ આપતા હોય ઠાકોરજીના સુખ માટે તો શ્રવણ કરવી, એમાં આપણાને લાગે હું ઠાકોરજી સંતમાં સેવામાં મારી આ ત્રુટિ થાય છે તો એ શ્રવણ કર્યું હોય તો એને સુધારી લેવી, પણ આપણે ક્યારેય કોઈને કશું કહેવું નહીં જોઈએ. કારણ પુષ્ટિ માર્ગ છે, આ તો રસગોપ્યતાનો માર્ગ છે. અને કેવો ભાવ હોવો જોઈએ? બે નિષ્કંચન વૈષ્ણવ હતા, બે નિષ્કંચન વૈષ્ણવ ભગવત ઠાકોરજીની
બહુ જ સુંદર, બહુ જ ભાવથી સેવા કરે, પણ બહુ નિષ્કંચન. વિરાણ જગ્યાએ ઝૂંપડું બાંધીને રહે, એક જ ઝૂંપડું. ઠાકોરજી અંદર બિરાજે અને જંગલનો વિસ્તાર હતો અને આ બંને જણ પતિ પત્ની, બે જણ પતિ પત્ની ગમે તે પ્રકારથી સામગ્રીનું આયોજન કરે, ફળ ફળાદી ઇત્યાદિ જે કંઈ મળે એ લાવી શ્રી ઠાકોરજીની ટેલમાં એને ભોગ ધરે, એ સરાઈને પોતે પ્રસાદ લે અને નિર્વાહ કરે. અને રોજ એક જ ઝૂંપડું બનાવેલું, અને રોજ શું છે, ઝૂંપડાની છત થોડી આગળ મોટી હતી, અંદર ઠાકોરજી બિરાજે. રાત્રિ સમય થાય તો બંને પતિ પત્ની બહાર સૂઈ જાય, પ્રભુ અંદર બિરાજે. આ રોજનો ક્રમ પ્રભુને. કારણ કે આ એક જો આમાં ટેલમાં એક શીખવા જેવી વાત આવે છે. આ વાર્તા નાની છે, બહુ સુંદર છે, કે એ નિત્યનો ક્રમ. અને પ્રભુ પણ પ્રસન્નતાથી, બહુ જ સહાનુભૂતિ પ્રસન્નતાથી બિરાજતા હતા. વર્ષા ઋતુ આવી, શીતકાલ આવે, વર્ષા ઋતુ આવે, તો વર્ષા ઋતુ આવી તો વરસાદ પડે તો આ બંને જણ પોતે જે બહાર સૂતા હોય તો થોડીક છત બહાર હોય તો ત્યાં એ છતમાં પોતાની રીતે પોતાનો સમાવેશ કરી લેતા હતા. તો ઠાકોરજીને સોહાય નહીં, કારણ કે એના વાલા ભક્ત તકલીફમાં હોય બહાર, અને પોતે ત્યાં આગળ અંદર બિરાજો છો, તો ઠાકોરજીએ આજ્ઞા કરી કે તમે બહાર ન સૂશો, તમે અંદર જ આવીને સૂવો. પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન તો થાય નહીં. પ્રભુના સુખનો વિચાર કરીને બહાર સૂતા હતા, કે રખીને આપણે સૂતા હોય, આપણા નાસિકામાંથી ઉચ્છ્વાસનો ધ્વનિ પ્રગટ થાય તો પ્રભુને આનંદ લીલામાં બિરાજતો તો વિક્ષેપ પડે, પ્રભુને શ્રમ પડી જાય. એ પ્રભુના સુખનો વિચાર કરી અને પોતે બહાર સૂતા હતા. પરંતુ ઠાકોરજીની આજ્ઞા થઈ છે. ઠાકોરજીની આજ્ઞા થતાં ભીતરમાં સૂતા, પરંતુ સૂઈ ન શક્યા. રાત્રિ પર્યંત જાગે, સૂવે નહીં. એમને એક જ ભય સતાવે, અગર જો રાત્રિમાં નિંદ્રાવશ થઈશું અને અગર જો વાયુદોષ પડ્યો, પેટમાં વાયુદોષ થશે તો મારા વાલાને શ્રમ પડશે. એટલે જાગૃત અવસ્થામાં રહેતા. જો આ નિષ્કંચન વૈષ્ણવનો પ્રભુ માટેનો સુખનો ભાવ કેવો વિચારે છે. અને આપણે કેવા છે? આપણી પાસે પેલું શું કહે છે, 2 BHK, 3 BHK, 4 BHK ને ડુપ્લેક્સ ને બંગલો બધું છે આપણી જોડે. એટલા બધા કમરા હોય છે, અને બધું હોવા છતાં બી ઠાકોરજી ક્યાં બિરાજે? બને તો પેલો દાદરો પસાર થતો હોય ઘરમાંથી, એની નીચે જે જગ્યા પડતી હોય એમાં આપણે બનાવી દીધું હોય, ઠાકોરજી ત્યાં બિરાજે. આ કડવું સત્ય છે. બીજું ક્યાં હોય કે આપણે જ્યાં આગળ હોય, માનો રસોડું હોય તો ત્યાં, નહીં તો આપણું શયન કક્ષ હોય તો ત્યાં, કભે તે ગોખલો હોય અથવા તો ત્યાં આપણું નીચ મંદિર બનાવડાવ્યું તે આપણે પધરાવી દઈએ છીએ, અને પછી પાછા સૂઈએ છીએ જ રૂમમાં. ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ત્યાં સૂઈએ છીએ. ભલે સમય પ્રમાણે આપણે વર્તવાનું છે, એમાં કોઈ અપરાધ નથી, પણ થોડુંક હૃદયને પણ આપણે ઝંઝોળવાની જરૂર છે કે આપણે જે રીતે સુખ સાહેબીથી રહીએ છીએ, મારા વાલાને પણ એટલું જ સુખ મળવું જોઈએ, અથવા તો એના સુખમાં બાધક ન થાય એ પ્રકારનું આપણે પ્રયોજન અને આયોજનથી રહેવાનું હોય છે. જ્યારે આ નિષ્કંચન વૈષ્ણવ આટલી તકેદારી રાખતા હતા, તો એના પરથી આપણે બોધ ન લઈ શકીએ કે આપણા વાલાને કયા પ્રકારે આપણે રહેવું છે અને પ્રભુને કયા પ્રકારે આપણે બિરાજમાન કરાવવા છે. તો કહેવાનો તાત્પર્યાર્થ કે સત્સંગની અમોઘતા જે છે, કારણ કે જે વૈષ્ણવને શ્રીમદ ભાગવતનો આશ્રય નથી તો પછી સત્સંગ, ભગવદ્ ગુણાનુવાદ, તો સત્સંગ એટલા માટે પ્રાચીન સમયમાં આપણે નહીં, આપણી પેઢીના આપણા બાપ દાદા વખતે દરેક ઘરમાં રોજ રાત્રે સત્સંગ એટલે ઠાકોરજીનું ત્યાં ભગવત મંડળી બેસે અને વાર્તા સાહિત્યનું વાંચન થાય, પાઠ કરે, એકાદ બે વાર્તા વાંચે, શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ લે, અનેકવિધ પ્રકારથી ભગવત વાર્તા થતી. અને અત્યારે જ્યારની ટેકનોલોજી વધી ગઈ છે અને ટીવી આપણા ઘરનો એક મેમ્બર બની ગયો છે કે એ ના હોય તો ઘરના સભ્યોને ગમે ના. હવે એવી અવસ્થામાં આજને રાત્રિના આખું કુટુંબ ભેગું થતું હોય અને ભગવદ્ વાર્તા વાંચવાનું બંધ થઈ ગયું. પહેલાંના સમયમાં લોકો સમય પસાર કરવા માટે જનરલ નોલેજ, વાર્તા સાહિત્યો અનેકવિધ વાંચન ખૂબ હતું, કારણ કે એન્ટરટેનમેન્ટ, આનંદ લેવા માટેનું માધ્યમ આ હતું, સાહિત્ય હતું. પરંતુ જ્યારે આ બોક્સ આવી ગયું છે, ઇડિયટ બોક્સ, ત્યાંથી આ બધું આપણું જતું રહ્યું છે. તો વાલા વૈષ્ણવો, આપણે પુનઃ જાગી જઈએ અને ભગવદ નામ
બધા લો છો તો ખરા જ, પરંતુ આપણે લઈએ છીએ તો આપણા બાળકોને પણ એ પ્રકારથી ટેવાડવાના છે. કારણ કે ભગવદીનો સંગ થવો જોઈએ, ભગવદીનો સંગ થવો જોઈએ. 282 તો ઘરમાં બિરાજે જ છે. અન્યથા અન્ય પણ ભગવદીના આવી રીતે સત્સંગનું ચરવણ કરતા રહ્યું. એક વખત શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ એક ગુજરાતના એક ગામમાં મુકામ કર્યો. સેવકોને આપસી આજ્ઞા કરી કે જાઓ અહીંયા કોઈ વૈષ્ણવ રહે છે. સેવકો જઈને તપાસ કરી તો કોઈ વૈષ્ણવનું ઘર નથી, કોઈ વૈષ્ણવ નથી. તો શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે શું કીધું કે અહીંથી ચાચાજી ક્યારેય નીકળ્યા નહીં હોય, આ ગામથી આ રસ્તેથી શ્રી ચાચાજી ક્યારેય નીકળ્યા નહીં હોય. કારણ કે જ્યાં ચાચાજી પસાર થાય ત્યાં વૈષ્ણવતા કરાવ, વૈષ્ણવતાને નિવેદન નામ સ્મરણ કરાય અને વૈષ્ણવ ત્યાં આગળ બધે જગ્યાએ વૈષ્ણવ કરતા હતા. પરંતુ આ ગામ વૈષ્ણવ વગરનું છે, એનો અર્થ એવો કે ચાચાજી પસાર નથી થયા. તો ભગવદીના સંગથી વૈષ્ણવતા પ્રાપ્ત થાય છે. આ ચાચાજી એ પ્રકારના હતા. અને એક વખત એક ગામમાં મુકામ કર્યો, એક જ વૈષ્ણવ હતો, મુકામ કર્યો, શ્રી ગોસાઈજીનો સેવક હતો. શ્રી આપશ્રીએ કીધું કે વૈષ્ણવરાજ, આપણો નિર્વાહ સત્સંગ કેવી રીતે ચાલે છે? કારણ કે આપણું પોષણ શું છે? પુષ્ટિ શબ્દ પોષણનો અનુસંધાન છે. પુષ્ટિ એટલે પોષણ, તદ અનુગ્રહ. તો પોષણ ક્યાંથી પ્રાપ્ત? અનુગ્રહથી, કૃપાથી પ્રાપ્ત થાય. પુષ્ટિ એટલે પોષણ થાય. તો આપણા હૃદયનું ભાવનું પોષણ ક્યાંથી મળશે? તો અનુગ્રહથી તો મળશે. તો અનુગ્રહ કેવી રીતે મળે? પ્રભુ પરોક્ષ પ્રિય છે. તો પ્રભુ અનુગ્રહ કરવા ચાહે તો ભગવાન હૃદયમાં બિરાજી અને સત્સંગ આપી અનુગ્રહ કરે છે, પોષણ આપે છે. આપણને ભગવાન હૃદયમાં શ્રી પ્રભુ બિરાજી અને અનુગ્રહાત્મક રીતે આપણને પોષણ આપે છે. એ પુષ્ટિ માર્ગ છે આપણો. તો એ વૈષ્ણવને કીધું કે આપ કયા પ્રકારે નિર્વાહ કરો છો? ત્યારે એ વૈષ્ણવરાજે કીધું, કૃપાના દહીં તો કોઈ છે નહીં, પણ એક વૃક્ષ છે. આ બધા જાણતા જ હશો, અપરાધવશ વૃક્ષ થયા છે. પરંતુ વનસ્પતિયા વૈષ્ણવા, શ્રી આચાર્યચરણ કહે વનસ્પતિયા વૈષ્ણવા, વનસ્પતિ એ વૈષ્ણવનું સ્વરૂપ છે. તો નિત્ય વૃક્ષ સાથે સત્સંગ કરતા હોય છે, નિત્ય. ઠીક છે, વાર્તા તો લાંબી છે. જ્યારે ગોસાઈજી પ્રભુ પધાર્યા છે ત્યારે વૃક્ષ પોતે દંડવત કરે છે, પોતાના મૂળિયાથી લઈને, એવો બી પ્રકાર એમાં આવે છે. તો કોઈ પણ પ્રકારે જીવે ભગવદ્ ગુણાનુવાદનો સત્સંગ કરવા માટે કોકનો સંગ કરવો. પ્રત્યક્ષ કોઈ મળી જાય તો એનો સંગ કરો, ન મળે તો 284 વૈષ્ણવનો સંગ કરો, ન મળે તો આ વૈષ્ણવ જે કોઈ વૃક્ષ સાથે સંગ, કારણ કે એ બી વૈષ્ણવ જ છે. તો એ પ્રકારથી સત્સંગની મહાત્મ્યતા આત્મસાત કરી અને શ્રી ઠાકોરજીની ટેલ જે કરી રહ્યા છો, ટેલમાં ભાવની વૃદ્ધિ કેવી રીતે થશે? ટેલમાં ભાવની વૃદ્ધિ તો થવી જોઈએ. તો વૃદ્ધિ ભગવદ્ ગુણાનુવાદથી થશે. જેમ જેમ શ્રી ઠાકોરજીના લીલાઓનું ચરવણ કરશો એમ વ્રજભક્તોના ભાવનું સ્મરણ થતાં આપણા હૃદયમાં પણ પ્રભુ માટેનો એ ભાવનું વર્ધન થશે. માટે સત્સંગની આવશ્યકતા અત્યાધિક છે. તો 24 કલાકમાંથી શ્રી ઠાકોરજી સન્મુખમાં જે સમય કાઢો તો ભગવદ્ ગુણાનુવાદ માટે પણ એ સમય કાઢો. નહીં તો રાત્રે સૂતા પહેલાં બી કોઈ પણ એક પાઠ કરી લેવો જોઈએ. શ્રી મહાપ્રભુજી રચિત એકાદ કોઈ પ્રસંગ લઈ લો, કોઈ બી પ્રકાર જીવનમાં એક અપનાવી લેવો જોઈએ. તો આ પ્રકાર જો તમે આપણા શ્રીનંદના વાસુદેવ છગડા થઈ ગયા છે, વૈષ્ણવરાજ વાર્તા બધા જાણે છે. તો વાસુદેવ છગડાને એટલું બધું બળ હતું કે એમને એક હાકેમના સિપાહીઓને માર્યા હતા. એટલું બધું બળ, અને બધા વખાણ કરે એટલે બળનો મદ આવી ગયો. એક વર્ષે આચાર્યચરણ નીચ અંતરક વૈષ્ણવ સાથે આ પધાર્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણદાસ મેઘન સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે ગયા. એ સ્નાન કરવા ગયા અને એ જ અરસામાં આ વાસુદેવ છગડા બી નદીમાં સ્નાન કરવા માટે ગયા. તો વાસુદેવ છગડા તો બાહુબળ બહુ, એટલે જલ ઉછાળતા સ્નાન કરે અને બાજુમાં જ કૃષ્ણદાસ મેઘન સ્નાન કરતો. આપશ્રીએ કીધું કે આપ થોડે દૂર જઈને સ્નાન કરો ને. તો વાસુદેવ છગડાને તો મદ હતો પોતાના બળનો, અને જોયું તો આ તો સાવ પાતળા હલકા. કૃષ્ણદાસ મેઘન સામાન્ય હતા, એટલે એને પોતાનો રોબ જમાવ્યા કે મને તમે કોણ કહેનાર. અને કોણ કહેનાર કરીને જ્યારે હાથ એમને ઉપાડ્યો છે અને એ પતલા સરખા કૃષ્ણદાસ મેઘન એના હાથ પકડાયા છે. હાથ પકડાય તો એટલું બધું બળ કર્યું છતાં પણ વાસુદેવ છગડા એને ટચથી મસ્ત ન થવા દીધો. વાસુદેવ છગડા એમનાથી હાર્યા એટલે પરિચય પૂછ્યો. તો
તો પરિચય પૂછ્યો એટલે એમને કીધું કે તમે આ પ્રકાર જો તમારામાં આટલું બધું બળ છે, તો એમને પોતાની વડે ન કરે, શ્રી આચાર્ય ચરણની વડે કરે. શ્રી મહાપ્રભુજીનો સેવક છું, એટલે મહાપ્રભુજીની કૃપાના પ્રતાપ બલ છે, અને પ્રતાપ બલ થયા ત્યારે એ વાસુદેવ છગડા શ્રી મહાપ્રભુજીના સેવક થયા. એ વાર્તા છે. તો એને ભગવતીનો સંગ પ્રાપ્ત થયો. ભગવતીનો સંગ અત્યાધિક છે. જો સમય આજે બી થશે. એક વખત બ્રહ્માજી યજ્ઞ કરી રહ્યા હતા, અને યજ્ઞવશ સરસ્વતી નામની આપની પુત્રી પ્રગટ થઈ. અત્યાધિક મોહિત આપની પુત્રી પ્રગટ થઈ. તો આપશ્રી એનું મોહિત સ્વરૂપ જોઈને પોતે કર્ષિત થયા. એનામાં કામ જાગ્યું. કામ જાગતા અનુચિતતા માટે આગળ વધ્યા. પુત્રી જાણી કે અનર્થ થઈ રહ્યો છે, અનર્થ થશે. પુત્રી દોડી છે, પાછળ બ્રહ્માજી દોડ્યા છે. એટલો બધો અનર્થ થઈ જશે. અને બ્રહ્માજી કામ વ્યાપ્ત અને દોડતા બ્રહ્માજીનો કામને લીધે એમનું રેતસ બહાર પ્રગટ થયું. હવે રેતસ જો બહાર પ્રગટ થાય તો આ તો દેવનું રેતસ કહેવાય, ભગવાનનું રેતસ. એને ભૂમિ પર તો ન ઢળવા દેવાય. તે દોનામાં પોતે રેતસને ધારણ કર્યું. દોનો હતો, દોનામાં ધારણ કર્યું. હવે આ રેતસને શું કરવું? તો આપસે જે હવન કર્યા હતા, યજ્ઞ કર્યા હતા, એ અગ્નિમાં હોમ્યું. જેવું રેતસ એમાં ગયું, એમાંથી અગ્નિકુમારો પ્રગટ થયા. અગ્નિકુમારો પ્રગટ થતાની સાથે બે કમળ જોડીને કે પિતાજી અમારા માટે શું આજ્ઞા છે? તો આપશે કીધું બ્રહ્માજી, બસ આપ દક્ષિણ દિશામાં જાઓ અને તપ કરો. પિતૃચરણની આજ્ઞા માની અગ્નિકુમારો ત્યાંથી પ્રસ્થાન લીધું છે. વન તરફ જવા લાગ્યા. એ પર્વત દિશામાં જતા રસ્તામાં નારદજી મળ્યા. જો નારદજી બી ઉત્તમમાં ઉત્તમ ભગવતી છે. એના એક પ્રસંગમાં પણ એક બે સત્સંગ પહેલાં બી એક પ્રસંગ કે નારદજીનો આવી ગયો હતો, અને આજે પણ એ આવી રહ્યો છે. નારદજી એમને મળ્યા. નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે આપ બધા ક્યાં જઈ રહ્યા છો? ત્યારે કીધું કે અમે પિતાજીની આજ્ઞા છે, એ આજ્ઞાનું અનુસરણ કરીએ છીએ, તપ કરવા માટે જઈએ છીએ. તો નારદજીએ કીધું કે ભલે તમે તપ કરવા જાઓ, પરંતુ તમને હું દ્વાદશ મંત્ર આપે છે. ગોપાલ મંત્ર એમને આપ્યો. ગોપાલ મંત્ર આપ્યો અને કીધું તમે મંદરાચલ પર્વત છે ત્યાં તમે તપ કરવા જજો, પરંતુ સંસાર ન કરતા, પ્રભુને પ્રસન્ન કરો. આ ભગવતીનો સંગ કેટલો ફલાત્મક હોય છે. એક ક્ષણિકનો સંગ પણ ભવસાગર તારી દે છે. અગ્નિકુમારો ગયા છે, દ્વાદશ મંત્ર આપ્યો છે, દ્વાદશ મંત્રથી તપ કરી રહ્યા છે. ઘણા વર્ષો તપ કર્યું, પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ. કેમ કરીને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ? પરંતુ જ્યારે એ જ અગ્નિકુમારો જ્યારે સ્ત્રીભાવથી, કારણ કે અત્યાર સુધી ભગવાનનો ભાવ હતો, પણ સ્ત્રીભાવથી, પ્રીતમના ભાવથી જ્યારે પ્રભુ માટે એ આરાધન કર્યું, તપ કર્યું, ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થયા. તો સ્ત્રીભાવ હતો એમનો. ઠાકોરજી કીધું અમારો અંગીકાર કરો. તો શ્રી ઠાકોરજી કીધું કે તમારો અંગીકાર સારસ્વત કલ્પમાં તમે અગ્નિકુમારિકાઓ તરીકે પ્રગટ થજો, હું શ્રી કૃષ્ણ તરીકે પ્રગટ થઈશ, તે બધું તમારો અંગીકાર થશે. ઠીક છે, તો લીલા છે, પરંતુ એમાં મારું કહેવાનું તાત્પર્ય થયો હતો કે ભગવતીજનનો સંગ કેટલો ફલાત્મક હોય છે. એક ક્ષણિકનો પણ સાચા ભગવતીનો સંગ થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય છે. માટે આપણા હૃદયના ભાવ એવા રાખવા, નિખાલસ, નિષ્કામી, નિર્વિકારી, એવા સુંદર ભાવ રાખવા કે ભગવદ્ ગુણાનુવાદનું શ્રવણ જ્યાંથી પ્રાપ્ત થતું હોય તો કરવું, સાવધાનીપૂર્વક કરવું, ખૂબ સાવધાનીપૂર્વક કરવું. અન્યથા પેલું કહેવત છે ને, કરવા જશો કંસારને થઈ જશે થૂલી, એવું ન થવું જોઈએ. માટે સાવધાન અવસ્થાએ ભગવદ્ ગુણાનુવાદ જ્યાંથી પ્રાપ્ત થતો હોય, જ્યાંથી સત્સંગ પ્રાપ્ત થાય, સત્સંગ પ્રાપ્ત કરો. હા, ચોક્કસ મહાપ્રભુની કૃપા હશે તો આપણું ક્યારેય અહિત નહીં થાય, ક્યારેય આપણો બગાડ નહીં થાય. અન્યથા અગર એવી કોઈ બગાડ થવાની જગ્યા કે એ થશે તો મહાપ્રભુજી ખુદ કૃપા કરી સાવધાન કરશે. દ્રઢ વિશ્વાસ રાખો. પણ ભગવદ નામના યાચક રહો, ભગવદ નામના આસક્ત રહો. કારણ કે સેવા તો કરીએ છીએ, પરંતુ સેવા સાથે સત્સંગ, સ્મરણ, મનન, ચિંતન,
આ આપણા હૃદયમાં અવાંતર ચાલવું જોઈએ, અવાંતર ચાલવું જોઈએ. તો જ જેમ સૂકી ભટ્ટ ભૂમિ હશે, એમાં તમે ખેડાણ તો કરશો, પણ ખેડાણ કર્યા પછી જળનું સિંચન એને આપશો તો જ એમાં અંકુરો પ્રગટ થશે. એકલું ખેડવાથી પણ એમાંથી બીજમાંથી અંકુર નથી પ્રગટ થવાના. સેવા એકલી કરશો એ નહીં, સેવા સાથે સિંચન સત્સંગનું કરો, સ્મરણનું કરો, મનન કરો, ચિંતન કરો, ભાવની વૃદ્ધિ કરો, અને જે અનુસારમાં જે પ્રાપ્ત થયું એને સન્મુખતામાં લૂંટાવો પ્રભુને. એ પ્રકારથી આપણું જીવનનું ઠીક છે. શ્રી મહાપ્રભુજી આજે કેવી કૃપા કરી ખબર નથી, પણ નિતાંત મેં નક્કી કર્યું કે નિસાધન એ પ્રસંગ પર કે પુષ્ટિમાર્ગની સિદ્ધાંતિક પાસાને લઈ અને જીવ જ્યારે ભક્તિ દ્રઢ થઈ છે, જ્યારે આપણે અન્યાસરની વાત કરી છે, તો હવે આપણે અન્યાસરી કર્યા પછી આપણે ઠાકોરજી સામમાં બિલકુલ સાધન રહિત કેવી રીતે રહેવું છે? કારણ કે પ્રભુ નિસાધનતાને પોતાના પ્રમેય બળથી ફલાત્મક પ્રદાન કરે છે. ઠીક છે, આજે સમય પૂરો થયો છે, એટલે મહાપ્રભુજીએ આજે જે આપ્યું એ પ્રગટ કર્યું છે. સત્સંગની શબ્દાવલીઓ શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.